રાજકોટમાં હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની માંગ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી। ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને પત્ર લખીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની માંગ કરવામાં આવી। હાલ ડોમેસ્ટિક ફ્લાઇટ પણ મોટી સંખ્યામાં હિરાસર એરપોર્ટ ખાતેથી ઉડી રહી છે। એરલાઇન્સને 80%થી પણ વધુની ઓક્યુપન્સી મુસાફરોની મળી રહી છે। ઇન્ટરનેશનલ ફ્લાઇટ મેળવવા માટે ઇમિગ્રેશન અને કસ્ટમ બે મહત્વના વિભાગોની જરૂરિયાત રહેતી હોય છે। તેમજ ઇમિગ્રેશન માટે FRO નામની એજન્સી દ્વારા 9 મહિના પૂર્વે પણ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। રાજકોટને ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટની સુવિધા મળી, જેને આજે 2 વર્ષ ઉપરનો સમય વીતી ગયો છે। આજની તારીખે ડોમેસ્ટિક ફ્લાઇટની ઘણી બધી અવર જવર ચાલુ છે અને ઓક્યુપન્સી પણ મોર દેન 80% મળી રહી છે, સૌ આપ જાણીએ છીએ। છતાં પણ અમારી પહેલેથી છેલ્લે સુધીની એક જ માગણી હતી કે ભાઈ રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફાળવવામાં આવે। રાજકોટ એક સૌરાષ્ટ્રનું પાટનગર હોય, MSME ઉદ્યોગથી ઘેરાયેલું હોય, ટુરિઝમ એટલો બધો મોટો વ્યાપમાં ફેલાયેલો હોય અને ખાસ કરીને અહીંના પબ્લિક અને વેપારી લોકોને ફોરેનની કનેક્ટિવિટી ડાયરેક્ટ ત્યાંથી મળે, એના ધ્યાનમાં રાખીને અમારા પ્રયાસો એવા હતા કે રાજકોટ દુબઈ અથવા તો રાજકોટ બેંકોકની ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે।